સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રાજ જ્વેલર્સમાં 916 હોલમાર્ક વાળી ચેન સોનાની કહી વટાવવાની કોશિશમાં તે તાંબાની નીકળી હતી. નકલી ચેન વટાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા ધોરાજીના 2 યુવકોને પોલીસે હવાલે કર્યા હતા. હાલ પોલીસે હોલમાર્ક કેવી રીતે બનાવતા અને ડુપ્લિકેટ સોનાની ચેન કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ જીવરાજભાઈ સોની ઉંમર વર્ષ 51 નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે. 2 યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેન બતાવી હતી. 916 હોલમાર્કવાળી આ ચેન તેઓ વેચવા માંગતા હતા. 10.830 ગ્રામ વજનની ચેનના 82,000 રૂપિયા થતા હતા, પરંતુ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. એડવાન્સ પેટે તેમને 5,000 આપી 1 કલાક બાદ બીજા 77,000 રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું. તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેન ચકાસતા તેની નીચેથી તાંબુ જણાઈ આવ્યું હતું. નિયત સમયે બંને આવે તે પહેલાં જ આ જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી. બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બારપુરાના અફાન આરિફ જાનુ હુસન ઉંમર વર્ષ 35 અને પ્રિયંક જગદીશ ગોધાસરા ઉંમર વર્ષ 30ને ઝડપી લેવાયા હતા. 916નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.